નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાપર પોલીસે આજે સતત બીજા દિવસે ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરી છે। પોલીસે બે અલગ અલગ સ્થળોએથી બિનઅધિકૃત બાંધકામો દૂર કર્યા હતા। પ્રથમ કાર્યવાહીમાં રાપર ગેલીવાડમાં રહેતા મહેશ કરશન કોડીનું આડેસર હાઈવે પર આવેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું, જ્યારે બીજી કાર્યવાહીમાં રમેશ કુંભાર રાંકાડીનું કોડીનું નીલપર પાટિયા પાસે બનાવેલું બિનઅધિકૃત હોટલનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું। રમેશ કુંભાર રાંકાડીએ નીલપર પાટિયા પાસે રાપર ચિત્રોડ રોડ પર સરકારી જમીન પર કબજો કર્યો હતો। તેણે સર્વે નંબર 347 પૈકી 8ની જમીનમાં 20 બાય 10 મીટર વિસ્તારમાં પતરાવાળી હોટલો તેમજ દુકાનો બનાવી હતી। આ ઉપરાંત આજુબાજુની 2 એકર સરકારી પડતર જમીન પર પણ દબાણનો કબજો કર્યો હતો। આરોપી રમેશ કુંભાર રાંકાડી વિરુદ્ધ અગાઉથી 22 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। આ ગુનામાં હત્યાનો પ્રયાસ, મારામારી, ધમકી, દારૂની હેરાફેરી તેમજ ખનીજ ચોરી જેવા કેસોનો સમાવેશ થાય છે। પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનશે। 24 કલાકની અંદર 3 જગ્યાએ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા। પોલીસની કામગીરીથી લોકો પ્રભાવિત બન્યા હતા। રિપોર્ટ બાય અનિલ ઠક્કર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।